અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અથાણામાંથી ગરોળી નીકળી છે। લ્યો કરો વાત હવે અથાણામાંથી પણ ગરોળી નીકળી છે। તો વારંવાર આ પ્રકારના બનાવ બની રહ્યા છે। અમદાવાદના અથાણામાંથી ગરોળી નીકળી હોવાની વિગતો હાલ સામે આવી છે। કેરીના અથાણામાંથી મૃત ગરોળી નીકળી છે। તો વારંવાર આ પ્રકારે ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાના બનાવો વધી રહ્યા છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે। તો કેરીના અથાણામાંથી ગરોળી નીકળી છે। તો થોડા દિવસ પહેલા પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો, જ્યાં બનાસકાંઠામાં ચવાણામાંથી ગરોળી નીકળી હતી। તો અત્યારે જ કાલની વાત કરીએ તો કાલે ફરાળી કંપનીની સોડામાંથી કાન ખજૂરો નીકળ્યો હતો। તો વારંવાર આ પ્રકારના બનાવો વધી રહ્યા છે, ત્યારે કેરીના અથાણામાંથી મૃત ગરોળી નીકળી હોવાની વિગતો અત્યારે સામે આવી છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં સાણંદના શુભ અથાણા ભંડારમાંથી અથાણું ખરીદવામાં આવ્યું હતું। તે કેરીના અથાણામાંથી મૃત ગરોળી નીકળી છે। તો ગ્રાહકોને આ પ્રકારનો કડવો અનુભવ વારંવાર થઈ રહ્યો છે। ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, કારણ કે હવે કેરીના અથાણામાંથી પણ મૃત ગરોળી નીકળી છે। રોજબરોજ આવા બનાવોમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। કેરીના અથાણામાંથી મૃત ગરોળી નીકળી છે। સાણંદના શુભ અથાણામાંથી ગ્રાહકે અથાણું ખરીદ્યું હતું અને ત્યારબાદ તેમાંથી મૃત ગરોળી નીકળી છે। કેરીના અથાણામાંથી ગરોળી નીકળી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। તે દ્રશ્યો સ્પષ્ટપણે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો। તો અવારનવાર આ પ્રકારના બનાવોમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે, જેમાં કેટલીક વાર આઈસ્ક્રીમમાંથી આંગળી નીકળે છે, તો કેટલીક વાર ચવાણામાંથી ગરોળી નીકળે છે, બાલાજી વેફરમાંથી દેડકા નીકળે છે, તો દાસના ખમણમાંથી ખમણ મંગાવવામાં આવે છે ગ્રાહક દ્વારા અને તેમાંથી પણ જીવાત નીકળે છે। તો આવા બનાવો રોજબરોજ વધી રહ્યા છે। ત્યારે થોડા દિવસ પહેલા જ અમદાવાદના નરોડા વિસ્તારના દેવી ઢોસાના સાંભરમાંથી પણ ઉંદેડીનું બચ્ચું નીકળ્યું હતું।